هذا القرآن يوحدنا لطريق الخير يوجهنا الله تعالى أنزله ورسول الله معلمنا السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. 23 માર્ચ 2020 એટલે આજથી લગભગ 3.5 મહિના પહેલાં અહીંયા જ શનિવારનો દિવસ સવારના ફજર પછી હું લેક્ચર આપ્યો હતો આ કોરોના ઉપર. ત્યારે આ જે બીમારી હતું હજી નવું હતું, COVID-19. તમને યાદ હોય તો ત્યારે સ્ટેટિસ્ટિક્સ 23 માર્ચના સ્ટેટિસ્ટિક્સ ત્યારે ખાલી ચાઇનામાં વુહાન પ્રોવિન્સમાં ચાલુ થયું હતું. 31,481 કેસીસ થયા હતા ત્યારે, 31,000 ખાલી, 637 ડેથ્સ. અને ત્યારે ખબર હતું કે ખાલી 24 કન્ટ્રીઝમાં એક કેસ દેખાના છે. અને there's only one death outside China. આ છે 3.5 મહિના પહેલાં. મને હજી યાદ છે, એક વખત હું થિયેટરમાં હતો, પ્રોસિજર કરતો હતો. મારો એનેસ્થેટિસ્ટ જે હતો એ વખતમાં, આ જ માર્ચમાં, હું પ્રોસિજર કરતો હતો ને એ એના ફોન સાથે બેઠો હતો અને ન્યૂઝ જોતો હતો. પછી હસીને કહે છે કે અંગાલીઓ ચીના હો સ્ટીવાના કુલા ની આફોના અંગુકા ગફરોના કુફા. ચાઇનીઝ ઉપર હસતો હતો. 3.5 મહિના પછી આજે અમે સ્ટેટિસ્ટિક્સ જોઈએ, 12.4 મિલિયન ડેથ્સ, 12.4 મિલિયન કેસીસ. ત્યારે ખાલી 31,000, આજે 3.5 મહિના પછી 12.4 મિલિયન કેસીસ, 559,000 ડેથ્સ. ત્યારે ખાલી 600 હતા, આજે 559,000. પણ સારું ન્યૂઝ શું છે કે 6.3 મિલિયન પીપલ હેવ રિકવર્ડ. સો ઓલમોસ્ટ 50% ઓફ પીપલ હેવ રિકવર્ડ. ત્યારે યુએસ કોમર્સ સેક્રેટરી આ 3.5 મહિના પહેલાં 23 માર્ચના વિલ્બર રોસ ચાઇનાને જોઈને કહે છે કે ધીસ ઇઝ વેરી ગુડ ફોર અવર ઇકોનોમી. યુએસનો કોમર્સ સેક્રેટરી કહે છે ધીસ ઇઝ વેરી ગુડ ફોર અવર ઇકોનોમી. આ જે ચાઇનામાં થઈ રહ્યું છે ઇટ્સ ગોઈંગ ટુ ક્રિએટ જોબ્સ ફોર ધ યુએસ. આજે યુએસની તમે હાલત જો, 40 મિલિયન માણસો હેવ એપ્લાઇડ ફોર અનએમ્પ્લોયમેન્ટ. દુનિયા કેટલું ચેન્જ થઈ ગયું છે 3.5 મહિનામાં. પણ આ બધામાં બીજા કન્ટ્રીઝ છે જે રોલ મોડલ કહેવાય ને રિસર્ચર્સ છે એટલે બહુ જ વાત કરે છે. તો એક દેશ જે આંખમાં આવે છે ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ એ લોકોનું ડેફિનેટલી એડવાન્ટેજ હતું. શું એડવાન્ટેજ? એક તો એ લોકોનું જ્યોગ્રાફી, આઇલેન્ડ છે, અને બીજું એ લોકોનું પોપ્યુલેશન, ખાલી 5 મિલિયન માણસોનું પોપ્યુલેશન. તો પણ દે એક્ટેડ ફાસ્ટ. તો ન્યૂઝીલેન્ડનું એ કહે છે દે ક્લોઝ ધ બોર્ડર્સ અર્લી. જ્યારે થોડા કેસીસ દેખાના ત્યારે પોતાના બોર્ડર્સ બંધ કરી નાખ્યા. એક બીજું, દે હેડ અ ક્વિક એન્ડ ક્લિયર લોકડાઉન. સાયન્ટિસ્ટ કહે છે કારણ કે એ લોકોના લોકડાઉન જલ્દી કહી રહ્યા હતા તો એ કારણે એ લોકો બચી ગયા. લોકડાઉનનું જે પોલિસી છે બેશક ન્યૂઝીલેન્ડમાં કામ આવ્યું પણ ઇન્ડિયામાં બેકફાયર થયું. કારણ કે પોપ્યુલેશન વધારે છે, ઇકોનોમિક સ્ટેટસ જુદું છે. તો લોકડાઉન જે છે બધા દેશમાં કામ નથી આવ્યું. અમારા દેશમાં લોકડાઉન ન હતું, કેન્યામાં લોકડાઉન, તો ઇટ્સ ડિફરન્ટ. ત્રીજું એ કહે કે દે ટ્રેસ્ડ એન્ડ દે ટેસ્ટેડ. વેરી ઇમ્પોર્ટન્ટ. એલાકામાં ટ્રેસિંગ પોલિસી હતું. મોબાઈલ ફોન્સ ઉપર માણસોને ટ્રેસ કરતા હતા. તો જે માણસ ઇન્ફેક્ટેડ હોય, જો ખબર પડે કે ઇન્ફેક્શન છે, કોવિડ પોઝિટિવ છે, સો દે આર ટ્રેસિંગ હિમ કે કોની સાથે મળ્યો હતો. જે માણસોને મળ્યો હોય લોકોને પણ કહેવામાં આવતું હતું તમે ધ્યાન રાખો. અને દે આર ટેસ્ટિંગ ઓલમોસ્ટ 8,000 પીપલ અ ડે. અને ફોર્થ એ કહે કે દે ટોલ્ડ ધ પીપલ ટુ સ્ટીક ટુ ધ બબલ. કે જે તમારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો સાથે જ તમે રહ્યો, બહારના માણસો સાથે એક બધું કોન્ટેક્ટ નહીં કરો. અને પાંચમું બહુ જ ઇમ્પોર્ટન્ટ,
the message was very clear from the Prime Minister. ન્યૂઝીલેન્ડની પ્રાઇમ મિનિસ્ટર જે છે જસિન્ડા આર્ડન, તો કહે છે ધ વે શી સ્પોક, બહુ ક્લિયર લેંગ્વેજ, બહુ જ ટ્રાન્સપેરન્ટ, કાંઈ સંતાડતી ના હતી. તો પ્રજા જે હતું, પોપ્યુલેશન જે હતું, એ લોકોને બહુ જ ટ્રસ્ટ હતો એના ઉપર, બહુ જ ભરોસો વધી ગયો. સો શી ઓલવેઝ કોલ્ડ હર પીપલ એન આર્મી ઓફ 5 મિલિયન પીપલ, કે આ મારી આર્મી છે 5 મિલિયન, 5 મિલિયન માણસો. તો ભરોસો બહુ જ હતો લીડર અને પોપ્યુલેશનની વચમાં, કે એ કારણે ન્યૂઝીલેન્ડ બચી ગયા. તો ન્યૂઝીલેન્ડ હવે ડિક્લેર કર્યા છે કે દે આર કોવિડ ફ્રી, દે આર કોરોના ફ્રી. પણ હવે અજબની વાત છે કે અમારો દેશ, અમે કાંઈ નથી કર્યા, પણ અમે પણ કહે છે અમે કોરોના ફ્રી છે. સો હવે એક મોટું ક્વેશ્ચન છે કે આ થયું શું? વોટ હેઝ હેપન? ટંઝાનિયામાં આજે કહે છે કે કેસીસ નથી, કે કેસીસ ઓછા છે, અને બેશક અમારી હાલત તમે જોઈએ બીજા કરતાં અમે કાંઈ વધારે કર્યા નથી. પણ શું થયું છે ટંઝાનિયામાં? તો હું સવાલો પૂછા કરવા માંડ્યો રિસર્ચર્સને, ડૉક્ટર્સને. ઘણા ડૉક્ટર્સ છે એ લોકોના માથામાં ક્વેશ્ચન માર્ક છે, મોટું ક્વેશ્ચન માર્ક છે. ઘણાને પૂછા કરી કે અમે નથી ખબર શું થયું છે, કે અમે જે થતું કે જે અમે કર્યા છીએ બ્રાઝિલ કર્યા છે, પણ બ્રાઝિલમાં હાલત સખત ખરાબ છે, પણ અમે બચી ગયા. તો પહેલું ચીજ છે કે દેર ઇઝ નો ટેસ્ટિંગ. ટંઝાનિયામાં ટેસ્ટિંગ નથી, અને દેર ઇઝ નો રિપોર્ટિંગ. ટેસ્ટિંગ ના હોય, રિપોર્ટિંગ ના હોય, તો માણસોને ખબર નથી કે અસલિયત શું છે, વોટ્સ ધ રિયાલિટી આઉટ ધેર. બીજું, રિસર્ચર્સ કહે છે કે દે સમથિંગ કોલ્ડ હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી શું છે? એ કહે છે જો લગભગ 80% પોપ્યુલેશનનું જો એ લોકોને ઇન્ફેક્શન થઈ જાય, કે એ લોકો એન્ટીબોડીઝ આવી જાય, તો આસપાસ જે 20% છે એ લોકો પ્રોટેક્ટેડ થઈ જાય છે. એક સાયન્ટિફિક ફાઇન્ડિંગ છે. તો એટલા વાસ્તે માણસો વેક્સિનેશન કરે છે. દેશોમાં જે વેક્સિનેશન થાય છે કે તમે એટલા બધા માણસોને વેક્સિનેટ કરો કે લગભગ 80% માણસોમાં એન્ટીબોડીઝ આવી જાય. 80%માં એન્ટીબોડીઝ આવી જશે તો બીજા 20%ને પ્રોટેક્શન મળશે. તો એ કહે છે આ દેશમાં હર્ડ ઇમ્યુનિટી છે, ખાસ કોમ્યુનિટીમાં, અમારી કોમ્યુનિટીમાં. બાકી આ હર્ડ ઇમ્યુનિટી વેક્સિનેશનથી નથી આવ્યું, ઇટ વોઝ નેચરલ એક્સપોઝર. પણ હવે જ્યારે પણ નેચરલ એક્સપોઝર હોય છે, એ કહે છે આ હર્ડ ઇમ્યુનિટી ખાલી 3 મહિના ટકે છે. ઇટ લાસ્ટ ઓનલી ફોર 3 months. એ કે ચાન્સીસ છે કે 3 મહિના પછી કદાચ સેકન્ડ વેવ આવે. આ રિસર્ચર્સ કહે છે. તો એ કહે છે કે પ્લીઝ ધ્યાન રાખો, ટેક ધી પ્રિકોશન્સ. ભલે દેશના મોટાઓ કહે છે કે ના મૂકી દો, માસ્ક પહેરવાની જરૂર નથી, આ નહીં. હું પોતે એક વખતે માસ્ક ઘણી વખત ભૂલી જાઉં છું. ઘણાને જોઉં છું હાથ આપવા બની ગયા છે. સો વી આર લેટિંગ અવર ગાર્ડ્સ ડાઉન. પણ રિસર્ચર્સ કહે છે કે પ્લીઝ 3 મહિના પછી ચાન્સ છે કે આ નેચરલ હર્ડ ઇમ્યુનિટી જે છે એક્સપાયર થઈ જશે અને કદાચ સેકન્ડ વેવ થાય. તો વી શુડ ટેક અવર પ્રિકોશન્સ. આજથી લગભગ 4-5 મહિના સુધી જો બરાબર હોય તો ઇન્શાલ્લાહ વી કેન રિલેક્સ. આ બીજું. ત્રીજું, ધ યુઝ ઓફ હર્બલ મેડિસિન. માણસો અહીંયા દેશી દવા બહુ જ વાપરે છે બીજા દેશો કરતાં. ખાલી નહીં એ નહીં, પણ દેશી દવા જે છે ઇટ વોઝ ઇઝીલી અવેલેબલ. આજ તમે ટંગવીઝીની વાત કરો, અમે કહેવામાં આવે છે કે જિંજર ઇઝ અ બિગ મેડિસિન. ટંગવીઝી, આજ ટંગવીઝી તમે ખપતું હોય 500 શિલિંગમાં તમે રસ્તામાં મળી જાય. બીજા દેશોમાં આટલું જલ્દી હર્બલ મેડિસિન મળતું નથી. ખાલી એ નહીં, પણ મોરબૈનીના પાંદડા જે છે, નીમ બીજા કહે છે, એ દવા છે. નીમનું ઝાડ કબ્રસ્તાનમાં છે, આલીને કહેશો તમે થોડા પાંદડા તરત જ મફતના ભાવે. એ પણ બીજા ઘરના હર્ડ છે. ચાય, કરાટુસી. ગઈકાલે કોઈ પારે મારી પાસે આવ્યો, એ મને કહે કે હું મારા ગામમાં એટલે ઉપારેમ એ કે એક પાંદડો છે, એનું નામ છે છે. એ કે ઇટ વોઝ વેરી ઇફેક્ટિવ. એ કે માણસો મળતા હતા, એ કે અમે લોકોના મોઢામાં જોરથી આપ્યા, એ કે પાછું ઊભા થઈ ગયા. તો ધ યુઝ ઓફ હર્બલ મેડિસિન ડેફિનેટલી કે ટંઝાનિયામાં વધારે છે. તો કદાચ એ કારણે
અહીંયા બીમારી ઓછું દેખાતું હોય. ચોથું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ ઉલમા જે છે અમારા, તમે એક ઉલમાને તમે સાંભળશો એટલે બહુ જ ફાઇન ઇન્ટરેસ્ટિંગ પર્સ્પેક્ટિવ આપે છે કોરોનાનું. આયતુલ્લાહ જવાદ આમૂલી ખુદા એના સ્ટેટસમાં વધારો કરે, એના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. એનું ક્લિપ તમે બધા જોયા હશો જ્યારે કોરોના ચાલુ થયું માર્ચ એપ્રિલમાં. તો એ કહે છે કે જે કાંઈ બીમારી આવે છે ખુદાના વિલથી આવે છે, ખુદાના મરજીથી આવે છે, અને એ બીમારી ખસારવાનું હોય તો પણ ખુદાના મરજીથી છે. પણ એ કહે છે આ ખુદાનું rahmat છે. કોઈ દિવસ હું નથી જોયું લમાને કે આ બલા છે, બધા કહે છે આ રહેમત છે. અતુલ જવાદ આમૂલી કહે છે કે બેશક એની નુકસાની છે, કોરોનાનું નુકસાની છે, પણ એના ફાયદાઓ વધારે છે. એ કે તમે ફાયદાઓને જો. ફાયદો શું? એ કે માણસો ખુદા તરફ વધારે ગયા છે, માણસો હવે ખુદાને વધારે યાદ કરે છે. એકના લિપ્સ ઉપર તમે જોશો ખુદાનું કે બસ ખુદા મેં બચાવે. કે આ મોટામાં મોટું નિયામત છે. પણ સાથે સાથે એ કહે છે કે દુઆનું પાવર બહુ છે. તો થોડા જવાબ આમૂલી કહે છે કે દુઆ જે છે ચાર માણસોને દુઆ કરવું જોઈએ કોમ્યુનિટીમાં. સૌથી પહેલાં એનું સિક્વન્સ બહુ ફાઇન. સૌથી પહેલાં ડૉક્ટર્સને દુઆ કરવું જોઈએ. ડૉક્ટર્સને શું દુઆ કરવું જોઈએ? કે ખુદા તમે તૌફીક આપો કે મેં આ બીમારીનું દવા ગોતી શકે, તમે અમે બચાવો, કારણ કે વી આર ઇન ધ ફ્રન્ટ લાઇન. બાકી તમે મને તૌફીક આપો કે મેં આ બીમારીની ઇલાજ કરી શકે, આ બીમારીનું દવા ગોતી શકે. એક. બીજું એ કે જે લીડરશિપ રોલ્સમાં છે એ લોકોને દુઆ કરવું જોઈએ. શું દુઆ? કે અમારા રિસોર્સિસ ઓછા છે, એ ખુદા તમારો તૌફીકાતમાં વધારો કરો, જેથી આ જે મિનિમમ રિસોર્સિસ છે એ અમે માણસોને પહોંચાડી શકે, જેથી માણસોને ફાયદો થાય. બીજું. ત્રીજું પછી કહે છે કે જે માણસો બીમાર છે, જે લોકોને કોરોના થઈ ગયું છે, એ લોકોને દુઆ કરવું છે કે ખુદા તમે જલ્દ જલ્દ શિફા આપો. અને ચોથું એ કહે છે કે જે માણસો હજી સાજા છે, જે લોકો બીમાર નથી થયા, અથવા જવાબ આમ જ કહે છે કે એ લોકોને પણ ભૂલવું ના જોઈએ દુઆ. ખુદા પાસે દુઆ કરી કે ખુદા એ લોકોને સલામત રાખે અને એ લોકોને ઇમ્યુનિટી આપે. આયતુલ્લાહ ખામેની શું કહે છે, એનું જે હદીથ સેશન હોય છે એના ક્લાસીસ પહેલાં, હું ભૂલ ના ખાતો તો એ છઠ્ઠા ઇમામની હદીથમાં એ કહે છે કે જે જાતનું બલા હોય, જો તમે પ્રોટેક્શન ખપતું હોય બલાથી, તો તમે આ 3 ચીજ કરો. સિમ્પલ ચીજો. પહેલું એ કહે છે તમે દુઆ કરો. છઠ્ઠા ઇમામનું છે કે દુઆ કરવાનું તમે મૂકો નહીં. બીજું તમે શુક્ર કરો. લઈન શકરતુમ લાઝીદન્નકુમ. લાસ્ટ વીક અમે જે વાત કર્યા હતા, શુક્ર કરતા રહ્યો. અને ત્રીજું ઇસ્તિગફાર. ઇસ્તિગફાર કરવાનું તમે ભૂલો નહીં. ઇમામ અમે યાદ અપાવે છે, આયતુલ્લાહ ખામેની આ હદીસ બયાન કરે છે આ વખતમાં. તો આ 3 ચીજ, દુઆ, શુક્ર અને ઇસ્તિગફાર. આ સ્ટોરી મને બહુ ગમ્યું, મને થયું તમારી સાથે હું શેર કરીશ. મુલા ફૈદ કશાની એની બુકમાં આ બયાન કરે છે સ્ટોરી. કે છે નબી મૂસાના વખતમાં જે બની ઇસરાઈલ હતા એ લોકો પર એક જાતનું ડ્રાઉટ આવ્યું. વરસાદ ના પડતું હતું, 7 વર્ષ સુધી વરસાદ નહીં, મોટું ડ્રાઉટ, ભૂખમરો હતું. તો ખુદા નબી મૂસાને કહે છે કે મારા નબી, તમે તમારા માણસોને કહો કે દુઆ કરે, તમે પણ દુઆ કરો અને તમારા માણસોને પણ કહો દુઆ કરે વરસાદ વાસ્તે. ખુદા હવે સુજાવે છે. આમાં એક મોટું લેસન છે. અમે જ્યારે દુઆ કરે છે, અમારી હોશિયારી નથી, ખુદા અમે સુજાવે છે દુઆ કરવાનું, અમે દુઆ કરે છે પછી ખુદા કબૂલ કરે છે. ઇટ્સ ઓલવેઝ અ સેન્ડવિચ. ઇસ્તિગફારમાં પણ અમે જ્યારે ઇસ્તિગફાર કરે છે, ખુદા અમે સુજાવે છે કે તમે ઇસ્તિગફાર કરો, હું તમે માફ કરીશ. જો તમે ઇસ્તિગફાર કરો પછી હું તમે માફ કરીશ. સો જે ઇલ્હામ હોય છે એના ઉપર અમલ કરવાનું બહુ જરૂરી છે. તો એ નબી મૂસાને કહે છે કે તમારા માણસોને કયો દુઆ કરે.
તો નબી મૂસા બની ઇસરાયેલને કહે છે 70,000 માણસોને લઈને જાય છે નબી મૂસા, દુઆ કરો. હવે દુઆ કરી લીધા, હજી વરસાદ નથી આવ્યો. તો ખુદા હવે નબી મૂસાને કહે છે, હવે ખુદાનો તમે આ ગેમ જો. ખુદા પહેલાં નબી મૂસાને કહે છે તમે દુઆ કરો તમારા માણસો સાથે. હવે માણસો દુઆ કરી લીધા, હજી વરસાદ નથી આવ્યો. હવે ખુદા નબી મૂસાને કહે છે કે હું કેવી તમે લખાનો દુઆ કબૂલ કરું આ માણસોને? એ લખાનો ગુનાઓ આટલા બધા છે, ગુનાઓથી ભરેલા છે. સો ધી સિન્સ આર કાસ્ટિંગ અ શેડો ઓવર ધેમ. એ લોકો પર એક ગુનાનું છાયો છે. કેવી તમે લખાનો દુઆ કબૂલ કરો? ખાલી એ નહીં, પણ ખુદા કહે છે કે એ લખાના દિલમાં મારો ઉપર ભરોસો નથી, કે ભલે દુઆ કરે છે બટ દે ડોન્ટ હેવ સર્ટનિટી કે આ દુઆ કબૂલ થશે. યકીન નથી કે આ ખુદા દુઆ કબૂલ કરશે. અને ત્રીજું એ કહે છે એ લોકોને લાગે છે કે ના, આ અઝાબ ના હોઈ શકે, દે આર સેફ ફ્રોમ માય પ્લોટ. તો ઘણા છે જે લોકોને આજના જમાનામાં જે લોકોને આ બીમારી નથી થઈ કે ના કદાચ વી આર લકી નથી, આ ખુદાનું rahmat છે. તો હવે નબી મૂસા ખુદા નબી મૂસાને કહે છે કે મારો એક બંદો છે, એનું નામ છે બર્ક. એ જો મારી પાસે દુઆ કરશે તો હું દુઆ કબૂલ કરીશ. તો હવે નબી મૂસા નીકળે છે આ બર્કને ગોતવાનું, કે બર્ક છે ક્યાં. પૂછાપૂછ કરે છે, માણસો કહે છે અમે નથી ઓળખતા એને. પછી એક દિવસ નબી મૂસા ચાલતા હોય છે, સામેથી એક માણસ આવે છે, આફ્રિકન માણસ. હદીથમાં છે, આ બુકમાં સ્પેસિફિકલી મેન્શન કર્યું કે આફ્રિકન માણસ હતું. બાકી સજદાનું માખ હતું એના કપાર ઉપર, એક શાલ હતો એના ગળા ઉપર. તો નબી મૂસા ઓળખી જાય છે કે કદાચ આ જ માણસ છે. તું જઈને એનું નામ પૂછા કરીશ, તારું નામ શું? તે કે બર્ક. તે કે મને ખપે છે કે તું ખુદા પાસે દુઆ કર. તો હવે બર્ક દુઆ કરે છે ખુદા પાસે, નબી મૂસા બાજુમાં બેઠા છે, સાંભળે છે. હવે તમે બર્કની તમે દુઆ જો. બર્ક ખુદાને કહે છે કે ખુદા તમે જ્યાં કરી રહ્યા છો ને, ઇટ્સ નોટ ઇફેક્ટિવ. ઇઝ ટેલિંગ ગોડ કે વોટ એવર યુ આર ડુઈંગ જસ્ટ નાઉ ઇઝ નોટ ઇફેક્ટિવ. અને અમે થયું તમે દયા હશો, પણ એમ જોતા નથી. વી થોટ યુ આર વેરી કાઇન્ડ બટ વી આર નોટ સીઈંગ ઇટ. અને ડેફિનેટલી જે તમારો આ સ્ટ્રેટેજી છે આઈ થિંક ઇઝ ફેઇલિંગ. એ ખુદાને કહે છે કે ઇટ્સ નોટ ઇફેક્ટિવ. પછી ખુદાને કહે છે કે શું મને એવું લાગે છે કે તમે ક્લાઉડ્સને ને હવાને તમે કમાન્ડ આપી દીધા છો વરસાદ લેવાનું, પણ એ લખા તમારી નાફરમાની કરે છે. આ જુરત જો તમે બરફનું. એ કે માં છે તમે ક્લાઉડ્સને અને હવાને તમે કમાન્ડ આપ્યા છો, પણ એ લખા તમારી નાફરમાની કરે છે. પછી આગળ જઈને કહે છે કે ના, મને લાગે છે તમારા સ્ટોરેજમાં, તમારું જે વરસાદનું સ્ટોરેજ છે એમાં વરસાદ ખલાસ થઈ ગયું છે. You've run out of rain in your stores. પછી કહે છે કે ના, મને લાગે છે તમારો ગુસ્સો બહુ વધી ગયું છે. આ જે ગુનેગાર માણસો છે એ લોકો પર તમારો ગુસ્સો બહુ વધી ગયું છે. પણ અમે થયું કે તમે માફ કરવાવાળા છો. અમે હંમેશા સાંભળવામાં આવ્યું છે કે સાંભળ્યા છે કે તમે માફ કરવાવાળા છો, પણ એવું લાગે છે કે તમારો ગુસ્સો બહુ જ વધી ગયું છે આ ગુનેગાર માણસો ઉપર. પછી કહે છે તમે જ અમે કીધા હતા કે વી શુડ બી કાઇન્ડ ટુ પીપલ. તો કે આ માણસોને ક્રિએટ કરવા પહેલાં, માણસોને ખલ્ક કરવા પહેલાં તમારું કાઇન્ડનેસ હતું, તો ક્યાં છે? કેમ અમે નથી જોતા? પછી બર્ક ખુદાને કહે છે કે આર યુ ટ્રાઇંગ ટુ પ્રૂવ ટુ અસ that you can withhold your mercy? ખુદાને કહે છે કે શું તમે કાંઈ ટ્રાય કરો છો પ્રૂવ કરવાનું કે આ જે નેમત છે તમે રોકી શકો છો? કે તમે ખોફ એ છે કે આ માણસો મરી જશે, તમે લોકોને ગુનાહ, તમે લોકોને અઝાબ આપો તે પહેલાં કે મરી જશે? બસ આ સાંભળવા પછી તરત જ વરસાદ પડવા માંડ્યો. તો હવે નબી મૂસા પોતે કન્ફ્યુઝ થઈ ગયા. બર્ક વરસાદ પડવા માંડ્યું તો બર્કે મારું કામ થઈ ગયું, તે ચાલતો થયો. નબી મૂસા પકડે છે ને કે તું મને કન્ફ્યુઝ કર્યો, પણ તારી જરૂરત કેવી નામ થાય છે કે તું મારા ખુદા સાથે તો આવી તમે વાત કર. હાઉ કેન યુ ટોક લાઈક ધીસ ટુ માય લોર્ડ? તો ખુદા વચમાં પડે છે
કે નબી મૂસા આ બર્ખ જે છે દિવસમાં 3 વખત મને હસાવે છે. હી મેક્સ મી લાફ 3 times a day. તો આવા પણ માણસો છે. આ સ્ટોરીમાંથી પહેલું આફ્રિકન માણસ, આજે દુનિયામાં જે આખું રેસિઝમનું ઇસ્યુ છે, બ્લેક લાઇવ્સ મેટર, ઓલ લાઇવ્સ મેટર, ઓકે. પણ બેશક અમારી આદતો જે છે, રેસિઝમ વધી ગયું છે. આ માણસોને અમે એટલું બધું માન નથી આપતા જેટલું માન આપવું જોઈએ. અમે એક એવા ગામમાં રહીએ છીએ જ્યાં બેશક ગરીબી વધારે છે. જે દેશમાં ગરીબી વધારે હોય ત્યાં ખુદાના આંખ બેશક વધારે હોય છે. આ મોટું બ્લેસિંગ છે મારી પાસે. અમારા ઘરના કામવાળાઓ, અમારા સ્ટાફ, હરરોજ અમે ચાન્સ મળે છે એ લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનો. વી આર વેરી ક્લોઝ ટુ ધેમ. પછી શું ખબર કે ઇલાકામાંથી એક દુઆ કર્યો હોય ને ખુદા એનું બલા રોકી લીધો. એક બીજું આ દુઆનું પાવર, ખુદા પાસે દુઆ કરવાનું મૂકવાનું નહીં. અને ત્રીજું ગુનાહનું જે અસર છે, બની ઇસરાયેલના ગુનાહના કારણે એ લોકો પર આ બલા આવ્યો હતો. તો કદાચ એવું હોય કે ખુદા એનું રોકી લીધા છે કોઈના દુઆથી, કોઈનું દુઆ કબૂલ થયું છે ઇન્શાઅલ્લાહ, અને ખુદા એ માણસ દુઆ કરતો રહે તો આ બલા ના આવે. તો આ થયા 5 કારણો આ દેશમાં. 6ઠું કારણ થોડુંક ડરાવે છે. 6ઠું કારણ જે છે એ ડરાવે છે. અને કુરાનની આયત જે છે ચેપ્ટર 7 verse number 133, ખુદા જો શું કહે છે, فأرسلنا عليهم الطوفان أعوذ بالله من الشيطان الرجيم فأرسلنا عليهم الطوفان والجراد والقمال والضفادع والدم آيات مفصلات فاستكبروا وكانوا قوما مجرمين. આ ફિરૌનના કોમ ઉપર ખુદા કહે છે કે so we sent against them flood, locusts, lice, tola, frogs and blood as distinct signs, but they acted arrogantly and they were a guilty lot. એક પછી એક અઝાબ ખુદા મોકલાવે છે. પછી હજી ઇલાકામાં તબદીલી ના આવ્યું. પછી વર્સ નંબર 134 ખુદા કહે છે કે વલમ્મા વકા અલૈહિમ રજ્ઝુ قالوا يا موسى ادع لنا ربك بما عهد عندك. જ્યારે પણ એ લોકો પર કાંઈ બલાવતું હતું, નબી મૂસાને કહેતા તમે જઈને દુઆ કરો ખુદા પાસે. Whenever a plague fell upon them, they would say, "Oh Moses, invoke your Lord for us." એ તમારી સાથે આહદ કર્યા છે, તમે એની પાસે દુઆ કરો જેથી આ બલા ઉપાડી લે. પછી ખુદા કહે છે, એટલે કે ફિરૌનના માણસો કહેતા હતા કે જો આ બલા ઉઠી જશે તો બેશક અમે તમારા ખુદામાં માનશું. પણ ખુદા કહે છે, but when we removed the plague from them until a term that they should have completed, they broke their promise. જ્યારે મેં બલા લઈ લેતા હતા પાછું, they broke their promise again. તો કદાચ ખુદા અમે એક બ્રેક આપે છે જોવા વાસ્તે કે અમે કરે છે શું આ વખત. 2-3 મહિના અમે હેરાન થયા, હવે ખુદા સ્ટોપ કર્યા છે અને જોઈ છે કે આ માણસોનું રિએક્શન શું છે. શું એલા ફિરૌનના માણસો જેવા છે. આ થોડા જવાદી આમોલી કહે છે કે આનું મેઇન મકસદ જે છે બીમારીનું કે માણસોમાં અક્કલ વધે અને જસ્ટિસ વધે. પણ એ કહે છે કે આ બીમારી ચાલ્યું જાય તો અક્કલ ને જસ્ટિસ અમે ગુમાવે નહીં. ખુદા એક નાનું કદાચ અમે વિન્ડો આપ્યા છે ખાલી જોવા હશે કે અમે કરે છે શું. જો અમે ઇબ્રત નહીં લેશું તો એવું બની શકે છે કે આના કરતાં જેટલું અમે ભોગી લીધા છે એના કરતાં કદાચ ખરાબ આવશે. આ છેલ્લી આયત જે છે ચેપ્ટર 7 verse number 136, فانتقمنا منهم فأغرقناهم في اليم بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. So we took vengeance on them. આટલા બધા ઇબ્રત આપવા પછી, બલા ઉઠાવવા પછી, we took a vengeance on them and drowned them in the sea, for they denied our signs and we were oblivious to them. ખુદા કહે છે પછી અમે લોકોને મૂકી દીધા. તો ખુદા અમારો પર આ ના કરે. આ જે બીમારી છે બેશક ઓલામાં જે કહે છે rahmat છે, એક આંખ ખોલવાની બીમારી છે. we need to open our eyes. અમારા ઈમાનમાં વધારો પણ થઈ શકે આ બીમારીથી. દુઆ કરવાની જરૂર છે, શુક્ર કરવાની જરૂર છે, ઇસ્તિગફાર કરવાની જરૂર છે. એવું ના સમજાય કે બસ આ દેશમાં પતી ગયું તો હવે અમે સેલિબ્રેટ કરીએ. એમ જો કરશું તો કદાચ એવું ના થાય કે જે ફિરૌનના માણસો પર અંત આવ્યું એ પણ અંત અમારો પર
આવે. ખુદા અમને બચાવે ઇન્શાઅલ્લાહ આ બીમારીથી અને તૌફીક આપે કે જે એડવાઇસીસ છે ઉલમાનું, ઇમામોનું ને કુરાનનું ઇન્શાઅલ્લાહ અમને તૌફીક આપે ફોલો કરવાનું. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.